આજે અહીંયા પધારેલા અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના બેન શ્રીમતી રત્નાબેન વોરાજી, જે પ્રવક્તા પણ છે, આગેવાન ત્યાંથી આજે પધાર્યા છે. ગાંધીધામમાં આજે અમે આ પ્રેસ કોન્ફરન્સ રાખી છે, જેમાં અહીંયા ઉપસ્થિત અમારા પ્રભારી વાલજીભાઈ ધનીચા, ભરતભાઈ ઠક્કર, અમારા કેમ્પેન કમિટીના ચેરમેન સંજયભાઈ ગાંધી, અબુબા જાડેજા અને પધારેલા અમારા અમૃતાબેન, અહીંયા ઉપસ્થિત બધા અમારા પૂર્વ અધ્યક્ષ યજવંતરસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા, મહિલા કોંગ્રેસના અમારા જિલ્લાના અધ્યક્ષ રાધાબેન ચૌધરી, મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ગાંધીધામ શહેરના ઉમાબેન સૈની, અહીંયા કને ઉપસ્થિત બધા અમારા કોંગ્રેસના આગેવાનો આજે આવતી 26 તારીખે જે ગાંધીધામમાં અને ગુજરાતની અંદર જે સ્વરાજ્ય સ્થાનિક ચૂંટણીનું જે ચાલી આવવાનું છે 26 તારીખે, એના માટેનું આજે કોંગ્રેસ જે કમિટમેન્ટ કરી છે શહેર વાઇઝ જે આજે મેનિફેસ્ટોનું આજે અમારે લોન્ચિંગ છે, જેમાં આજે અહીંયા ઉપસ્થિત અમારા બેન જે ગુજરાત પ્રદેશથી પધાર્યા છે એમને હું આવકારું છું. અહીંયા ઉપસ્થિત બધા મીડિયાના પત્રકારોના જે જ્યાંથી પધાર્યા છે એમને પણ ગાંધીધામ કોંગ્રેસ શહેર અને તાલુકા સમિતિ દ્વારા આપણો હાર્દિક સ્વાગત કરું છું. હું વિનંતી કરીશ અહીંયા ગુજરાત પ્રદેશથી પધારેલા અમારા બેન રત્નાબેનને કે આપની સામે સંબોધિત કરે અને આજનું જે કોંગ્રેસનું કમિટમેન્ટ છે આ ચૂંટણીનું લઈને એમના માટે આપ શરીર સામે. નમસ્કાર. નમસ્કાર, હું રત્નાબેન વોરા, જેમ પરિચય આપે તે હું પ્રદેશમાં પ્રવક્તાની પેનલમાં છું અને આજે મારી જવાબદારીના ભાગરૂપે હું અહીંયા કચ્છ ડિસ્ટ્રિક્ટના ગાંધીધામમાં આપણા વચ્ચે ઉપસ્થિત થઈ છું. જેમ આપ સૌ જાણો છો કે આપણા સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ગઈ છે અને અત્યારે અમે લોકો કોંગ્રેસ તરફથી મેનિફેસ્ટો લઈને આવ્યા છીએ. આ પહેલી વખત મહાનગરપાલિકાનું સમાવેશ થયું છે એટલે આ પહેલી વખત અહીંયા મહાનગરપાલિકા તરીકે ચૂંટણી યોજવાની છે અને મેયર બેસવાનું છે. અને આ તબક્કે જ્યારે મહાનગરપાલિકા બની ગઈ હોય તો અહીંયા ઘણું બધું કામ જે હજી સુધી નથી થયું એ કામ કરવાનું છે. અને અમારું જે મેનિફેસ્ટો લઈને અમે આવ્યા છીએ એ મેનિફેસ્ટો અમે જે તૈયાર કર્યું છે એ પ્રજાની વચ્ચે જઈને, લોકોની વચ્ચે જઈને આ મેનિફેસ્ટો તૈયાર કર્યું છે, લોકોની વાત સાંભળીને, લોકોની વાચા સાંભળીને. અને અમે ભવિષ્યમાં કેવી રીતે લોકોને સુખાકારી બધા જે કાર્યક્રમો છે એમને આપી શકીએ અને એમની જે પણ સમસ્યાઓ છે એ કેવી રીતે દૂર કરી શકીએ. કારણ કે જો સૌથી પહેલાં પાયામાં નગરપાલિકા જ આપતી હોય છે, કાં મહાનગરપાલિકા આપતી હોય છે, કાં પંચાયત આપતી હોય છે, તો સૌથી પહેલું પાયાનું કામ તો જે કોર્પોરેટર્સ ચૂંટાતા હોય છે એમને કરવાનું હોય છે. તો આવા સંજોગોમાં અમે લોકો જે પણ પાયાની સમસ્યાઓ છે એ બધી પાયાની સમસ્યાઓ લઈને અહીંયા આપ લોકોની વચ્ચે આવ્યા છીએ અને સમસ્યાઓની સાથે સાથે અમે આ મેનિફેસ્ટો લઈને આવ્યા છીએ કે આ મેનિફેસ્ટો એ પ્રજાલક્ષી મેનિફેસ્ટો છે, પ્રજાની સમસ્યાઓને દૂર કરવા માટેનું આ મેનિફેસ્ટો છે. અને પ્રજા અમારા પર વિશ્વાસ મૂકશે, અમને એનું 100% ખાતરી છે અને પ્રજાના વિશ્વાસની સાથે જ અમે આ અહીંયા પણ અમારું કામ કરીશું. તો જે અહીંયા ઘણા બધા પ્રશ્નો છે બધા મારા નોલેજમાં આવ્યા, પરંતુ જે અહીંયા કોંગ્રેસ આપણા દ્વારે આવીને કોંગ્રેસે આપણા બધાના પ્રશ્નોની રજૂઆત સાંભળી હતી. અહીંયા શિક્ષણનો, રસ્તાનો, રોડનો, આરોગ્યનું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઘણી બધી અહીંયા બાબતો છે. તે ઘણી બધી બાબતો વિશે જનમંચ અમે તૈયાર કર્યું હતું અને જનમંચના આધારે અમે પબ્લિકની જે પણ રજૂઆતો હતી એને સાંભળી અને સાંભળ્યા પછી અમે આ મેનિફેસ્ટો તૈયાર કર્યું છે. આ મેનિફેસ્ટોના હિસાબથી જોઈએ છીએ તો અમારા અહીંયા 13 વોર્ડ છે અને 52 સીટો થાય છે. તો અમારી 13 વોર્ડમાં અમે દરેક વોર્ડમાં એક મ્યુનિસિપલ હેલ્થ સેન્ટર બનાવવાનું નક્કી કર્યું છે, જેમાં નિષ્ણાત ડૉક્ટરો હોય છે. સાથે સાથે અહીંયા તમામ જે હેલ્થ સેન્ટરો છે તેની અંદર એક્સરે અને સીટી સ્કેનની મશીનો લગાવવામાં આવશે અને તેમને બધાને મફતમાં આ કામ કરવામાં આવશે. એમનું જે પણ રિપોર્ટ્સ છે એ બધી મફતમાં લેવામાં આવશે. પછી સિનિયર સિટીઝન્સને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની જે પણ દવાઓ હોય છે એ પણ એમને મફતમાં આપવામાં આવશે. અને સાથે સાથે જે 24/7 એટલે કે 24 કલાક એમ્બ્યુલન્સની સુવિધા બધાને મળી રહે એ બાબતનું અમે આયોજન કર્યું છે. અને એ સાથે અમે લોકો અહીંયા
જ્યારે ટીપી સ્કીમ હવે પડે છે અને ટીપી સ્કીમનું આયોજન થશે તો કોઈ પણ વ્યક્તિને ટીપી સ્કીમ તકલીફ ના પડે એ બાબતે પણ અમે જોવાના છીએ. કારણ કે ઘણી વખત એવું હોય છે કે જ્યારે રીડેવલપમેન્ટની વાત આવે છે, ટીપી બનતી હોય છે, ફાઇનલ પ્લોટ બનતું હોય છે, તો ઘણા બધા લોકોના મકાનોનું નુકસાન થાય છે, બુલડોઝર ફેરવી દેવામાં આવે છે આડેધડ, અને એમની કોઈ રજૂઆત સાંભળવામાં આવતી નથી. તો અમે જ્યાં જ્યાં પણ ટીપી લાવીશું અને જ્યાં જ્યાં પણ અમને રોડ રસ્તા કાઢવાની જરૂર પડશે તો અમે એમનું કોઈનું પણ નુકસાન નહીં થાય એવી રીતે અમે આયોજન કર્યું છે. જેને જ્યાં જેટલું વળતર આપવાની જરૂર પડશે એ વળતર આપીશું. અને સાથે સાથે અહીંયા જ્યારે હું અહીંયા આવી ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય પણ થયું, અને એ આપ તો અહીંયાના લોકલ છું તો આપને ખબર જ હશે કે પાણીની ખૂબ જ ગંભીર સમસ્યા છે. મતલબ પાણી અહીંયા 4 દિવસે એક વખત આવે છે. ખરેખર આપણે તો વિશ્વગુરુની વાતો કરીએ છીએ, મોટી મોટી વાતો કરીએ છીએ, અને આપણા કચ્છમાં ગાંધીધામમાં મતલબ પાણીની એટલી મોટી સમસ્યા છે, અને એ પણ એક વખત 4 દિવસમાં એક વખત, અને એમાં પણ કોઈ ટાઈમ નક્કી નથી, ગમે ત્યારે પાણી આવી જાય છે. અને મને તો હજી આશ્ચર્ય એ થયું છે કે પેલી તાળી વગાડીને અહીંયા બતાવવામાં આવે છે, એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે ચલો 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 પાણી આવી ગયું. આ તો જાણે આપણે બાબા આદમના જમાનામાં ના રહેતા હોય કે પેલું ઢીંડોરા પીટતા હતા એવી બધી વાત થઈ ગઈ કે થાળી વગાડીને બતાવવામાં આવે છે કે પાણી આવી ગયું. અને અહીંયા મને જાણવા મળ્યું કે પાણી આવ્યું એટલે કે બધા પોતપોતાનું બધું કામ છોડીને પાણીની પાછળ પડી જાય છે. પોતાના પ્રસંગો હોય છે એ પણ એક બાજુ મૂકી દે અને પણ પહેલાં પાણી ભરી લો ભાઈ, કારણ કે 4 દિવસ પછી પાણી બીજા દર્શન થશે, એ પહેલાં પાણીના દર્શન થવાના નથી. તો આ એક બહુ જ જરૂરી બાબત છે. એનું મારા પણ ધ્યાનમાં આવ્યું છે, અને અમારા જે લોકપંચમાં જે આપણે મેનિફેસ્ટો તૈયાર કર્યું એમાં પણ ધ્યાનમાં આવેલું છે. તો એ પાયાની સુવિધા છે એ આપણે બધાને પૂરી પાડીશું એવું અમારું ખાતરી છે. સાથે સાથે અહીંયા જે ટેક્સ તો કોર્પોરેશન ઉઘરાવે જ છે, બધે ઉઘરાવે છે, તો ટેક્સ જે રીતે ઉઘરાવતી હોય છે તો એ જ પ્રમાણમાં પછી એમને બધી પાયાની સુવિધાઓ મળવી જોઈએ. નળ, ગટર, પાણી, રોડ, રસ્તા બધું જ એમને સમયસર મળવું જોઈએ. અને જે પણ આયોજન કરીએ કે પ્રયોજન કરીએ એ બધું સમયસર થઈ જવું જોઈએ. એ બધું જોવાનું અમારું કામ છે. પછી આપ જુઓ છો કે આપણા દેશની જે પ્રજા છે, મધ્યમવર્ગી પ્રજા છે, ગરીબ પ્રજા છે, લારી ગલ્લા મતલબથી પોતાનું ગુજરાન ચલાવે છે, અને એવા વ્યક્તિઓ છે જ્યાં જ્યાં પણ પોતાનું ગુજરાન ચલાવતા હોય એ લોકોને પણ અમે ક્યારેક ખસેડીશું નહીં, અને ખસેડીશું તો પછી અમે એમને વૈકલ્પિક વ્યવસ્થા આપીશું. તો મકાનો માટે પણ વૈકલ્પિક વ્યવસ્થાની અમારી આપને અમે વાયદો કરીએ છીએ. સાથે સાથે એમને અમે કોઈ પણ રોજી રોજગાર કોઈનું છીનવાઈ ના જાય એ જોવાનું અમારું પહેલું કામ છે. પછી એવું નહીં કે વિકાસ તો વિકાસના નામે કરવાનું, પરંતુ એના સાથે સાથે વિનાશ કરી દેવાનું. અમે વિનાશમાં નથી માનતા, અને અમે લોકો બધા સાથે ચાલીને બધાનું સંપૂર્ણ વિકાસની વાત કરવા માંગીએ છીએ. એવું નહીં કે ખાલી કાગળ ઉપર વિકાસ નહીં. અમે જો વિકાસ કરીશું તો સંપૂર્ણ વિકાસની વાત કરીશું. સાથે સાથે અહીંયા વડીલ સહાય, સિનિયર સિટીઝન્સને પણ અમે સહાય પૂરી પાડીએ એવું પણ અમે આયોજન કરીશું ફ્યુચર. અને સિનિયર સિટીઝન કાર્ડ આપવામાં આવશે, જેમને કે સિટી બસમાં હોય કે મેડિકલ સુવિધા લેવામાં હોય એ બધામાં એમને લાઈનોમાં ના ઊભું રહેવું પડે, અને એમને બધાના જે પણ ફાયદા થાય એ અમે નક્કી કર્યું છે. પછી પશુ કલ્યાણ માટેની પણ અમારી અલગ યોજનાઓ છે. આની અંદર નંદી શાળા બનાવવામાં આવશે દરેક ઝોનમાં, જેથી કરીને પશુઓને સુરક્ષાની સાથે વ્યવસ્થા મળી રહે. તેમના આમ તેમ જેમ આપણે ઢોર રખડે છે અને પ્લાસ્ટિકને ગમે તે ગંદુ ખાય છે અને બીમાર પડે છે, એનું પણ અમે ધ્યાન રાખવાનું નક્કી કરેલું છે. તો ઘણી બધી એવી સમસ્યાઓ છે કે જે આપણે અહીંયા મેં આવ્યા પછી પણ જોયું છે. હવે આમ તો આપણે કહીએ છીએ કે આપણું જે દેશ છે એ ઘણું બધું આગળ વધી ગયું છે, પરંતુ મને એક કહેવું પડે કે દુઃખ સાથે કહેવું પડે છે કે છેલ્લા 30 વર્ષથી અહીંયા ભાજપની સત્તા છે, છતાં આમાં ડિસેલિનેશન પ્લાન્ટ હોવો જોઈએ. એટલે કે ખારા પાણીમાંથી શુદ્ધિકરણ થવું જોઈએ, ડિસેલિનેશન પ્લાન્ટ. તો એની પણ કોઈ જોગવાઈ નથી. અને મને જોવામાં આવ્યું છે કે જે અહીંયા ફિલ્ટર પ્લાન્ટ હતું એ પણ છેલ્લા 5-7 વર્ષથી બંધ પડ્યું છે. એક બાજુ તો કરોડો રૂપિયાનો અમે ખર્ચો કરીએ છીએ, સરકાર ખર્ચો કરે છે, અને બીજી બાજુ ફિલ્ટર પ્લાન્ટ પણ નથી, એ બંધ પડેલું છે. અનિયમિત પાણી આવે છે, રોડ ગટરની
વ્યવસ્થા બરાબર નથી અને પાણીમાં ગટરનું પોલ્યુશન આવી જાય છે, એનાથી ગમે ત્યારે ઇન્દોરવાળી થઈ જાય તો પણ કોઈ નવાઈ નથી. તો અમે આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઠીક કરવાનું કામ કરીશું. સાથે સાથે જે પીજીવીસીએલનું જે અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કામ ચાલી રહ્યું છે, તો એ કામ તો લગભગ 30 વર્ષ પહેલાં અપાયેલું હતું. એની પાછળ 220 કરોડ રૂપિયા આપી પણ દીધા હતા, પરંતુ છેલ્લા 30 વર્ષથી ભાજપની સત્તા હોવા છતાં પણ આ પીજીવીસીએલની જે અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કામ છે એ હજી સુધી પૂરી થયું નથી. અને છેલ્લા 1 વર્ષથી જે વહીવટદાર આવ્યા છે તો એ હવે એ કામ કરી રહ્યા છે. તો એ થોડુંક અજુગતું લાગે છે કે તમે ખાલી લોકોના વોટ લેવા માટે જ વોટ લઈ જાઓ છો, બાકી કામ કરવાની તમારી કોઈ જવાબદારી નથી. પછી અહીંયા લો એન્ડ ઓર્ડરની પણ પરેશાની છે, એ પણ મને જાણવામાં મળ્યું છે. કહેવામાં તો મતલબ ગુજરાતની અંદર દારૂબંધી છે, પરંતુ કચ્છમાં અને ખાસ કરીને આપણે મુદ્રા પોર્ટ પણ અહીંયા આવી જાય છે. તો અહીંયા દારૂનું ખુલ્લેઆમ વેપાર ચાલે છે. મતલબ દેશી દારૂ હોય કે વિદેશી દારૂ હોય, કન્ટ્રી મેડ દારૂ હોય, જેને જોઈએ જ્યાં જોઈએ જ્યારે જોઈએ જેટલી માત્રામાં જોઈએ જે બ્રાન્ડનું જોઈએ એ બધું દારૂ મળી રહે છે. તો આ શાની દારૂબંધી છે ખબર જ નથી પડતી. ખાલી મતલબ કાગળ ઉપર આ દારૂબંધી હોય છે. તો એને પણ અમે લોકો કંટ્રોલ કરીશું અને એને દૂર કરવાનું કામ કરીશું, કારણ કે બાપુનું આ ગુજરાત છે અને બાપુના ગુજરાતમાં આવી રીતે ખુલ્લેઆમ દારૂ વેચાતું હોય એ ના ચલાવી લેવાય. બાકી આપ જુઓ છો કે 3000 કિલો ડ્રગ્સ પકડાયું મુન્દ્રા પોર્ટ પરથી. તો એ કેવી રીતે પકડાયું? જે ડ્રગ્સ પકડાયું એ તો પકડાઈ ગયું, પણ જે નથી પકડાયું એનું શું? એવું તો નથી કે ખાલી આ 3000 કિલો ડ્રગ્સ આવ્યું હશે, એ પહેલાં પણ ડ્રગ્સ આવ્યું હશે અને અત્યારે પણ આવતું હશે. તો કેવી રીતે આવે છે, કેવી રીતે આપણા ગુજરાતને પણ ઉત્તર પંજાબ બનાવવાની એક પ્લાનિંગ ચાલી રહી છે. આ બધી બાબતો જે મારા ધ્યાનમાં આવી છે, મેં અહીંયા પણ ચર્ચા કરી. અમારા પ્રમુખ છે ભરતભાઈ, એમની સાથે ચર્ચા કરી. સાથે જ મારી સાથે જે અહીંયા બેઠા છે એમાં જે ભરતભાઈ છે આપણા ગાંધીધામના પ્રેસિડેન્ટ છે, પછી યજુવેન્દ્રસિંહ જાડેજા છે એક્સ પ્રેસિડેન્ટ છે કચ્છ ડિસ્ટ્રિક્ટના, પછી ઝાલા દેવેન્દ્રસિંહ છે તાલુકા પ્રેસિડેન્ટ છે, પછી નિલેશભાઈ ભાનુશાલીજી એ કાર્યકારી પ્રમુખ છે, પછી વાલજીભાઈ દાલીચા એક્સ MLA છે, ભરતભાઈ ઠક્કર છે પ્રભારી છે અહીંયા, પછી સંજયભાઈ ગાંધી છે કોર્ડિનેટર કેમ્પેઇન કમિટીના ચેરમેન, રાધાબેન ચૌધરી મહિલા ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ છે, પછી ઉમાબેન, પછી અમૃતાબેન જે પ્રદેશમાં મહિલા વાઇસ પ્રેસિડેન્ટ છે. એ બધા આજે મારી સાથે આપ લોકોની વચ્ચે વચન લઈને આવ્યા છીએ અને અમે આ વચન પૂરું કરીશું. એ સાથે હું જે આ મેનિફેસ્ટો છે એ મેનિફેસ્ટો આપની વચ્ચે રજૂ કરું છું અને અમારા બધા સાથીદારો મળીને આ મેનિફેસ્ટો આપની વચ્ચે રજૂ કર્યું. હા, ઊભા રહીશું. આવેલી છે, તો કયા મુદ્દાઓને લઈને ગાંધીધામ મહાનગરપાલિકાની આપ ચૂંટણી લડવાના છો? જી, આપ જાણો છો તેમ કે હવે કોંગ્રેસ પોતાનું તૈયારી સાથે એકદમ દલબલ સાથે મેદાનમાં ઉતરી પડી છે અને અમે જે મેનિફેસ્ટો તૈયાર કર્યું છે એ પ્રજાના પ્રશ્નોના આધારે મેનિફેસ્ટો તૈયાર કર્યો છે અને આની અંદર અમારા તમામ જાતના પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય છે. જેમાં નગરપાલિકામાંથી હવે આ મહાનગરપાલિકા બની છે, મેયરનું શાસન આવવાનું છે, ત્યારે અમે લોકોએ જે રોડ રસ્તા ગટર પાણી એ બધા પ્રશ્નોનું અમે નિકાલ કરવાના છીએ. સાથે સાથે અમે લોકો અમારી જે સત્તા આવે તો જે સિનિયર સિટીઝન્સ માટે અહીંયા જે સિનિયર સિટીઝન્સ માટેનું અમારું આયોજન છે કે તેમને અમે લોકો ફ્રી શિપ કાર્ડ આપીશું અને સાથે સાથે અહીંયા દરેક વોર્ડમાં હેલ્થ સેન્ટર મૂકવામાં આવશે. સાથે સાથે સીટી સ્કેન અને જે બ્લડ ટેસ્ટ એ બધા જે ટેસ્ટોની સુવિધાઓ છે એ અમે મફતમાં પૂરી પાડીશું અને દરેક વોર્ડમાં નિષ્ણાત ડોક્ટરોની સાથે અહીંયા હોસ્પિટલ ખોલવામાં આવશે અને જે ડાયાબિટીસના અને બ્લડ પ્રેશરના જે મરીજો છે એમને પણ મફતમાં દવાઓ આપવામાં આવશે. સાથે સાથે
અમારી જે એમ્બ્યુલન્સ છે 24/7 એટલે 24 કલાક એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડીશું. અને હવે જે ટીપી સ્કીમની વાત આવી છે તો અમે આ મહાનગરપાલિકા આવી છે તો નેચરલી રીડેવલપમેન્ટ આવશે, પરંતુ જ્યાં સુધી અમે લોકો જે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય અમે કોઈનું પણ મકાન દુકાન કે ધંધાની જગ્યાઓ પર ખાલી કરાવીશું નહીં કે તોડી પાડીશું નહીં, એ અમારું વચન છે. અને અમે આગળ ચોખ્ખું પાણી પીવાનું અહીંયા બહુ મોટી સમસ્યા છે અને ખાસ કરીને અહીંયા 4 દિવસે પાણી આવે છે તો એ ખૂબ જ મતલબ ગંભીર સમસ્યા છે. અને 4 દિવસેમાં પણ ટાઈમ નક્કી નથી, ગમે ત્યારે પાણીનું હાકલ પડી જાય છે. અને એ પણ આદમના જમાનામાં જેમ થાળીઓ વગાડીને બતાવવામાં આવે છે કે ભાઈ હવે પાણી આવી ગયું, તમે બધા તૈયાર થઈ જાઓ. એટલે પાણીનો એટલો વિકટ અને વિકરાળ પ્રશ્ન છે. છેલ્લા 30 વર્ષથી અહીંયા ભાજપની સરકાર હોવા છતાં એક પાણીનો પ્રશ્નનો નિકાલ નથી થયો, એ ખૂબ જ મતલબ ખરાબ બાબત છે. સાથે સાથે અહીંયા જૂની અને નવી ગટરની જે લાઈનો છે એને અમે સુધારવું કરીશું, નવી લાઈનો પણ નાખીશું અને પાણીમાં જે ગટરનું પોલ્યુશન આવે છે એને દૂર કરવાનું કામ કરવાના છીએ. સાથે અમે જે ટેક્સ ઉઘરાવીએ છીએ, કોર્પોરેશનનું કામ છે ટેક્સ ઉઘરાવવું અને કામ કરવું, પરંતુ અત્યાર સુધી 30 વર્ષમાં તમારા જે કામ થયા જ નથી. તો અમે લોકો સત્તા ઉપર આવીશું તો અમે આ બધા કામો પૂરા કરીશું. લારી ગલ્લા પાથરણા વાળા એ લોકો બધાને અમે વૈકલ્પિક વ્યવસ્થા આપીશું. અને સાથે સાથે અહીંયા જે સિનિયર સિટીઝન કાર્ડ મેં કીધું એમ સિટી બસમાં અને એમાં એમને સુવિધા મળશે, દવાઓ લેવામાં સુવિધા મળશે અને મેડિકલ ટેસ્ટ કરાવવા વિના મૂલ્ય થશે. એ બધી ઘણી બધી બાબતો છે જે અમે લઈને અહીંયા આપ લોકોની વચ્ચે આ મેનિફેસ્ટો સાથે આવ્યા છીએ. અને અમને વિશ્વાસ છે કે આ વખતે ગાંધીધામની પ્રજા જે છે એ કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકશે. અને હવે ખરેખર તો જે પ્રજા છે એ ભાજપના કુશાસનથી ધરાઈ ગઈ છે અને અકળાઈ ગઈ છે, કહેવાતું નથી સહેવાતું નથી એવી પરિસ્થિતિ છે. પરંતુ આ ફેરા પંજો અહીંયા સરકાર બનાવશે એવી અમને પૂરી ખાતરી છે, માહિતી છે. અને અમારા જે પ્રમુખ છે ગાંધીધામના ભરતભાઈ ગુપ્તા, એમની આગેવાનીમાં કેસ મતલબ આ લડાઈ રહ્યું છે અને આપણે આ ઇલેક્શન અને અમે આ ઇલેક્શનમાં વિજય પ્રાપ્ત કરીશું એવું અમને પૂરી ખાતરી છે. નામ ક્યારે ડિક્લેર થશે ઉમેદવારોના? બસ હવે થઈ રહ્યા છે. બસ ટૂંક સમયમાં અત્યારે રાતના કદાચ મોડી રાતના નામ ડિક્લેર કરવાની પ્રક્રિયા ચાલુ છે. આજ રાતના મોડી રાતના કદાચ ડિક્લેર થઈ જાય.